પ્રધાન વર્ષ છે અને તેમજ આ જે રાહુ છે એ પણ મીનમાં છે, એટલે કે આ વર્ષે ઉથલપાથલ તો ઘણી થવાની છે, પરંતુ આપણા ઇન્ડિયાની જે કુંડલી છે એના પ્રમાણે આ વર્ષ જે છે એ આર્થિક દ્રષ્ટિએ ઘણું સદ્ધર છે. ઘણા નવા પ્રોજેક્ટ્સ આવવાના છે. વાઇબ્રન્ટ સમિટની વાત કરીએ તો એમાં પણ આપણા ઇન્ડિયાની જે કુંડલી છે એના પ્રમાણે ખૂબ જ પોઝિટિવિટી આવવાની છે અને એના લીધે નવા પ્રોજેક્ટ આવવાના લીધે નોકરીના કેટલાક સ્કોપ્સમાં પણ ખૂબ જ વધારો મળશે અને તેથી જ આ જે નવા જેટલા પણ યુવાન છે તેમને અવશ્યથી નોકરી મળવાની મહત્તમ શક્યતા છે. તો ખાસ કરીને રાશિની દ્રષ્ટિએ જોઈએ કયા રાશિના જાતકો એવા છે કે જેમના માટે આ વિન વિન સિચ્યુએશન બની રહેશે? ચોક્કસથી જણાવ્યું હતું 2024નું વર્ષ જો શરૂઆતમાં જોવા જઈએ તો મેષથી મીન રાશિ 12 રાશિ થાય છે, પરંતુ આ વર્ષે ગુરુ જે મેષ રાશિમાં જે પરિવર્તન છે એટલે જોવા જઈએ તો ધન રાશિ અને મીન રાશિ એ લોકોના જાતકો માટે સારું પરિણામ મળશે. સાચવવા જેવી જે રાશિ છે એની અંદર આવે છે ફર્સ્ટ ઓફ ઓલ મીન રાશિ અને મકર રાશિ. મીન રાશિવાળાને અત્યારે શરૂઆત થઈ રહી છે એટલે જે પણ રોકાણ કરવા માગે છે તે રોકાણ સાચવીને કરે, વિચારીને કરે અને ખાસ જૂન જુલાઈ સુધી સાચવીને કરે. અને ત્યારબાદ જોવા જઈએ તો મકર રાશિવાળા માટે જે છેલ્લો તબક્કો જે છે અત્યારે ફાયદાકારક છે, એટલે એમને 100% નુકસાન તો નથી જ, પરંતુ ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને તમારા જીવનનું જે ઘડતર થયું છે, તમને જે સારા કડવા અનુભવ થયા છે એને ધ્યાનમાં રાખી રોકાણ કરવું જોઈએ. કર્ક રાશિ અને વૃશ્ચિક રાશિ એ લોકોને અત્યારે નાની પણતી ચાલી રહી છે એટલે અત્યારે એમને કર્ક અને વૃશ્ચિક નુકસાન નથી, પરંતુ એમને માનસિક અને શારીરિક થોડીક હાનિ પડશે એવું અત્યારે શું દેખાઈ રહ્યું છે. અચ્છા, નેહા, એક પ્રશ્ન વારંવાર એ થતો હોય કે બેરોજગારીનો મુદ્દો જે પ્રકાશ જય છે કે એવું ચર્ચામાં રહેતો હોય, નોકરી ક્યારે મળશે, એમ્પ્લોયમેન્ટ ક્યારે જનરેટ થશે, અને બીજું એ કે જે પગાર છે એમાં 1 0 2 0 પાછળ ક્યારે ઉમેરાશે? શું કહે છે ક્રિસ્ટલ? ક્રિસ્ટલ એવું કહે છે કે દિલથી વાપરો. અચ્છા, પણ તમારે સ્ટોર પણ કરવા એટલા જ જરૂરી છે. તમારા પૈસાને સ્ટોર કરવા છે, અગેન ગ્રીન ક્રિસ્ટલ ઇઝ ધ મેઇન રેમેડી. એને તમારા વોલેટમાં રાખવાનું ચાલુ કરો, ખૂબ જ સારું રહેશે. કર્મ પ્રધાન વર્ષ રહેવાનું છે શનિનું, એટલે મારું એવું કહેવાનું છે બને એટલું દાન કરો અને ક્રિસ્ટલ એન્જલ જે ક્લિયર ક્રિસ્ટલ છે, ક્લિયર ક્વાર્ટઝ, એના જેવું મન સાફ રાખો, કર્મ સાફ રાખો, તમારી સાથે પ્રભુ કૃપા અને એન્જલ ગાઈડન્સ બનતું રહેશે. 2024ના વર્ષમાં યંગસ્ટર્સ માટે આ વર્ષ આખરે કેટલું ફળદાયી બની રહેશે અને કયા રાશિના જાતકો માટે? સૌથી વધારે આ વર્ષ છે ને વૃષભ રાશિવાળા માટે, કુંભ રાશિવાળા માટે અને કર્ક રાશિવાળા માટે ઘણું સારું છે, કેમ કે કર્ક રાશિવાળાને પનોતી ચોક્કસ ચાલે છે પણ એ હાનિ પહોંચાડે એવી નથી. અને જેમાં શનિનું વર્ષ છે એ કર્મપ્રધાન વર્ષ છે અને કર્ક રાશિવાળા તો કર્મમાં માને છે, એટલે એ લોકોને ઘણું સારું છે. અને ખાસ કરીને અત્યારે આપણે જોવા જઈએ તો યંગસ્ટર્સ પણ આધ્યાત્મિક રસ્તે વધુ જતા હોય, યોગને વધુ માનતા હોય એવા આપણે જોઈ રહ્યા છીએ કે આપણા કરતાં પણ વધારે યંગસ્ટર્સ આધ્યાત્મિક તરફ જઈ રહ્યા છે. તો એ લોકોને તો ખરેખર આ 2024ના વર્ષમાં ઘણું બધું મળી રહેવાનું છે. અને છોકરાઓને, છોકરીઓને જેમને નોકરી જોઈએ છે એમને મળશે કે નહીં? પૈસા કેવી રીતે આવશે, બચશે ને સચવાશે કેમ એ કહી દઉં. ઓકે વિધિ, આ જે વર્ષ છે સેટર્નનું જે યર છે નંબર 3 વાળા લોકો માટે, 5 વાળા લોકો માટે, 6 વાળા લોકો માટે અને 8 લોકોવાળા માટે સખત એટલે સખત બેનિફિશિયલ છે. અને જે લોકોને ફાઇનાન્શિયલ ઇસ્યુ થતો હોય તો હું એક બીજ મંત્ર કહું છું, શ્રીમનું તમારે ડેલી 108 વાર જાપ કરવાનું. એટલો અનબિલિવેબલ ફાઇનાન્શિયલ ગ્રોથ થશે. અને સાથે એક રિચ્યુઅલ છે એ તમે એવરી ફ્રાઇડેના કરી શકો છો. તમારે શું કરવાનું, તમારા ઘરની બહાર જવાનું ને એવી રીતે ઊભો રહેવાનું જે રીતે તમે અંદર એન્ટર થાવ છો, અને હાથમાં તજનો થોડોક ભૂક્કો લઈ લેવાનો અને શ્રીમનું 9 ટાઈમ્સ જાપ કરવાનો. 108 વાર કરો તો વધારે સારું. અને ઇન્ટેન્શન્સ આપવાની કે મારા ઘરે બહુ બધો ધનલાભ થાય છે, બધા પ્રોસ્પેરિટી મારા ઘરમાં બહુ છે, અને પછી ફૂંક મારીને એને ઘરની અંદર ઉડાવી દેવાનું. અને એ દિવસે લાઈક કચરા પોતા થયા પછી બી તમે આ રેમેડી કરી શકો છો. અધરવાઇઝ અગર આ રેમેડી કરો તેના પછી તમારે ડસ્ટિંગ કે કચરા પોતા નહીં કરાવવાના. આનાથી લાભ સખત મળે છે. આ તમે ઓફિસમાં, તમારા ઘરમાં બધી જગ્યાએ રેમેડી કરી શકો છો. એન્ડ સેકન્ડ થિંગ, સિન્સ ધીસ ઇઝ અ સેટર્ન યર, તમારે જેટલું એથિક્સ સાથે કામ કરો તમારા માટે સારું છે. જેટલા બી લાઈક સ્મોલ સ્કેલના લોકો છે એને તમારે રિસ્પેક્ટ આપવાની, લાભ આપવાનો, ઇલ ટ્રીટ નહીં કરવાનું. અને જેટલું થઈ શકે તમે ડોનેશન કરો, બિકોઝ દિલથી કરો, જે કરો એ દિલથી કરો. એન્ડ ડોનેશન્સ કરવાના. અને આટલા વર્ષોનું આપણે જે કામ કર્યું છે, ધીસ ઇઝ અ યર ઓફ રિઝલ્ટ. ઓકે, આખરે ડોનેશન કરવા માટે રૂપિયાની જરૂર પડશે. આખરે કાર્ડ શું કહી રહ્યા છે, પૈસા આવશે કે કેમ? This is a year, again I would say, a karmic year
તો ડિસ્કશન કે કન્ફ્યુઝન એમાં સમય ના બગાડશો. કન્ફ્યુઝ બહુ થઈ ગયા તો પૈસા નહીં આવે. ઇટ ઇઝ ધ યર ઓફ ઇન્ટેન્સિટી એન્ડ એક્શન. અને સંસ્કૃતમાં કહેવામાં આવ્યું છે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથઈ ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતિ મુખે મૃગા. તો આ વર્ષ છે જાગવાનું, દોડવાનું અને બધી જ ઓપોર્ચ્યુનિટીઝને ગ્રેબ કરવાનું.